બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજીનું અપમાન કર્યું, મહાદેવજીનું અપમાન કર્યું, માનસિક અને વાચિક અપરાધ. અને વિષ્ણુ ભગવાન કોડ્યા હતા. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પગનો પ્રહાર ઠાકોરજીની છાતી ઉપર કર્યો. આજે પણ તમે ઘણા સ્વરૂપ જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી ઉપર હશે. ઘણા લાલનના અને સ્વરૂપોમાં હોય છે. એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ જ્યારે પોતાના ચરણનો પ્રહાર પ્રભુની છાતી પર કર્યો ત્યારે પ્રભુ નારાજ ન થયા. ભૃગુજીના ચરણ પકડી લીધા. અરે મહાત્મા, મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના કોમલ ચરણારવિંદને ચોટ તો નથી લાગી? આમ ત્રણેય અપરાધ બતાવ્યા. ત્રણેય અપરાધથી ભક્તે ડરવું, બચવું. વાચિક અપરાધ, ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપૌચ્યતે. કોઈને ઉદ્વેગ થાય એવું બોલવું બને. સત્યમ પ્રિયમ, સાચું પણ પ્રિય બોલવું. સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુખ્ય. મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ. કારણ કે મનને દુઃખી રહેવું ગમે. મન જોજો ગમે ત્યાંથી દુઃખ ગોતી આવશે. આ મનનો સ્વભાવ. મનને પ્રસન્ન રાખવું એ તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વ, મૌનમ, મૌન રહેવું એ વાણીનું તપ નથી, એ મનનું તપ. ભાવ સંશુદ્ધિ, કોઈના માટે મન ન બગાડવું, ભાવની શુદ્ધિ એ પણ મનનું તપ છે. તુરંત મન એના માટે બગડવા લાગે. એક જ વ્યક્તિ માટે બહુ વાર સુધી મન સારું રહેતું નથી. અને એટલા માટે જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી સત્કર્મો કરી દેવા. કોઈ એક જ માંગનારા વિકારી પાસે તમે કલાક ઉભા રહો ને કે તમારો વિચાર ફરી જાય કે આને આપવા જેવું નથી. એના કરતા જ્યારે મળ્યા ને વિચાર આવ્યો ત્યારે જ આપી દો. આ મનનો સ્વભાવ છે. લોકો મર્યાદામાં આરતીમાં પધરાવતા હોય. એક ભાઈ ગયા, જોયું કે ઓહો ભગવાને આવી કૃપા કરીને ધંધામાં આટલો ફાયદો થયો. આજે તો આરતીમાં 2000ની નોટ નાખી, એટલામાં કોઈએ 100ની નાખી, 200ની નાખી, 500ની નાખી. એને કહ્યું આટલું બધું તો છે, આપવાની ક્યાં જરૂર છે? એમને પાછો આવી ગયો. આ માણસનો સ્વભાવ. એ તો બીજાના દાન છે, એમાં આનું શું કહ્યું? પણ મન આવું છે. કહેવાનો મારો મન જ્યાં જે ક્ષણે સારું રહે એ ક્ષણે સત્કર્મ કરી લેવા. બીજી ક્ષણે કેવું હશે એનો કોઈ ભરોસો નથી. આમ ત્રણેય પ્રકારના તપની વાત કરી. ભૃગુજી ત્રણેય પ્રકારની પરીક્ષા કરી છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું અને 10મ સ્કંદને વિરામ કરીએ. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. આપણે જીવનથી મુક્તિ નથી જોઈતી, આપણે મુક્ત જીવન જોઈએ. ભાગવત મુક્ત જીવન આપે છે, જીવનથી મુક્તિ નથી આપતી. હા, કોઈ મૃત્યુ પામ્યું છે, એની પાછળ કોઈએ પારાયણ આદિ કર્યું, એનું મોક્ષ થાય, એ તો સહજ છે. કરતલે સ્થિતે એમ કહ્યું. મોક્ષ તો હાથના તાલવા પાવે બેસી જાય, હાથના ગળિયા, એમ કહ્યું મુક્તિ. પણ મુક્તિ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. મુક્તિ તો ખાલી કોઈ ભાગવત રખાવી હોય ને, તમને કંકોત્રી આપવા આવે અને તમે ખાલી એટલું બોલો ને, બહુ સારું કર્યું તમે ભાગવત રખાવ્યું, આટલું બોલો તોય તમારો મોક્ષ થઈ જાય. અનુમોદનથી મુક્તિ મળી જાય, એમ ભાગવતજીમાં મહાત્મ્ય કહ્યું છે. કોઈ કરે ને તમે ખાલી કામ સહમતિ આપો, અનુમોદન કરો તોય મોક્ષ. ભાગવતજી તો પરમ ભક્તિનો ગ્રંથ, અને મુક્તિ તો સહજ મળે જ છે, સ્વાભાવિક છે. પણ પુષ્ટિ માર્ગમાં મુક્તિને બહુ મહત્વ નથી. આપણે આરતીમાં નહીં આ 4 મુખિયા કરો છો અને પછી આમ નોછાવર કરીને નાખી, આ શું છે? આ 4 પ્રકારની મુક્તિ છે. 4 પ્રકારની સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. મુક્તિના 4 પ્રકાર કયા? જ્યાં પ્રભુના મુખારવિંદના દર્શન ભક્ત કરે છે અને એમ થાય કે આવું સુંદર મુખારવિંદ અને આનો ભજનાનંદ, આવો સ્વરૂપાનંદ મને મળવાનો છે, તો આરતીમાં જ્યારે પડેલી મુક્તિને જુએ અને એક એક કરી નોછાવર કરીને નાખી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો સ્વરૂપાનંદનો આનંદ લેવાનો. આ
ચાર મુક્તિના પ્રકાર છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મુક્તિ મહાપ્રભુજી કહે કે મન ભગવાનના ચરણોમાં લાગી જવું એ જ ભક્તનો મોક્ષ છે, એ જ એની મુક્તિ છે. અને મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જીતા જીવન ભગવાન પ્રાપ્તિની કળા ભાગવતમાં મર્યા પછી જો મરીને જ ભગવાન મેળવવાના હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ જ છે કે મરી જાઓ. મરીને જ જો ભગવાન મેળવવાના હોય સૌથી સહેલો રસ્તો તો મરી જાઓ, ભગવાન મળી જાય. આ રીતે થોડી ભગવાન મેળવવા. આપણે તો આ જ આંખે એને જોવો છે, આપણે તો આ જ કાનમાં સાંભળવો છે, આ જ જીવાથી એની પ્રસાદી લેવી છે, આ જ હાથે એને ગોદમાં લેવો છે. મારે તો જીતા જીવંત ભગવાન જોઈએ છે. આ ભાવ ભક્તનો હોય. મર્યા પછીના વાયદા ન હોય. મર્યા પછી કોણ જોવા ગયું અને કોણ કહેવા આવ્યું છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાંથી કોઈ પાછું વળતું નથી એવું મારું ધામ છે. તો કોણ આવીને કહી જાય? હા, જીતા જીવંત ભગવદીઓએ કહ્યા છે, હા અમારે ત્યાં આરોગ્ય છે, અમારી પાસે માંગ્યું છે, અમારી જોડે રમ્યા છે, અમારી જોડે નાચ્યા છે, અમારું ધરેલું આરોગ્ય છે. 84,252 આપણને કહે છે કે હા જીતા જીવંત અમને અનુભવ છે પ્રભુનો. અને આપણા આદર્શો તો આપણા 84,252 કે જેને જીતા જીવંત ગમે તેટલી અગવડતા હતી, ઝૂંપડામાં રહેતા, ત્યાં પ્રભુ પ્રેમથી આરોગ્ય. 252 પ્રસંગ આવે છે ને, એક માજીને ત્યાં ઠાકોરજી પધરાવી દીધા અને ગુસાઈજી પાછા ગામમાં પધરાર્યા. એટલે ગામવાળા કહેવા લાગ્યા કે પ્રભુ આપ જુઓ તો ખરા કોને ત્યાં ઠાકોરજી પધરાવો. આ માજીને કાંઈ આચાર વિચાર આવડતું નથી, કાંઈ અપ્રસમાં સમજતા નથી, ઘરમાં ભોગ ધરવા કઈ છે નહીં, એક ઓરડાનું ઝૂંપડું છે અને આને ત્યાં ઠાકોરજી પધરાય. એને સમજાવ તો ખરા કે બધું બરાબર નિયમ પાડે. ગુસાઈજીને થયું હા ચલો એમના ઘરે જઈએ તો સમજાય. અને માજીના ઘરે આવે ને માજી ઓટલે બેઠા હતા, અંદર ભોગ આવતા હતા ઠાકોરજી. પૂછ્યું કે શું સમય છે? કે રાજભોગ ધર્યો છે. શું ધર્યું છે? કે બસ સૂકો બાજરીનો રોટલો ધરીને આવી છે. ગામવાળા કે તમે કઈ આચાર વિચાર પાળતા નથી ને, આ રીતે સૂકો બાજરીનો રોટલો ધરાય ઠાકોરજી. પણ દરવાજો થોડો ખુલ્લો હતો અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને અંદર જુએ તો બાલકૃષ્ણલાલ એ બાજરાના રોટલાને બે હાથથી પકડી અને દાંતથી તોડી રહ્યા છે. અને આ જોઈને ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા. ગામવાળાને કહ્યું કે તમારી અપરસ ગઈ તમારા પાસે. આ અમારા માજી એટલા ભાવથી લાલ લડાવે કે ઠાકોરજીને એને સૂકો રોટલો એ ગમે. વિચાર કરો, આવી અગવડતા તો આપણા ઘરે છે નહીં, બધું જ છે ને, તોય આપણે શું અપરાધ થશે તો, દોષ થશે તો, પાપ લાગશે તો. અરે પાપથી બચાવનારા પરમાત્મા છે. દુનિયામાં કોઈ પાપથી ઉગારનારું નથી પરમાત્મા સિવાય. લોકો મદદ કરે આવે, સાથે રહેવા આવે, અફસોસ કરે, પણ કોઈ એમ કે હા તારા પાપમાંથી હું તને મુક્ત કરીશ, કોઈ ના કે. ભગવાન કે છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ગીતાજીમાં ભગવાન કે તું મારી શરણમાં આવ, હું તને પાપમાંથી મુક્ત કરીશ. અને એટલા માટે ઠાકોરજી પધરાવો તો કોઈ ડર રાખતા નથી. ઠાકોરજી તમારા દોષ જોવા આવતા જ નથી. તમે જે દોષો કર્યા છે ને એ છોડાવવા ઠાકોરજી ઘરે આવે છે. કે આખો દિવસ કેટલા સંસારમાં કામો કરવા પડે, ખોટું બોલવું પડે, કોઈનું મન દુભાવવું પડે, જાણતા અજાણતા કેટલા અપરાધો કરીએ છે. પણ જ્યારે સવારે અપરસમાં નાહી અને પ્રભુના મંગળા કરાવો અને મંગલ મુખનું દર્શન કરો ને, એ જ ક્ષણે આપણા બધા અપરાધ ઠાકોરજી ક્ષમા કરી દેતા હોય. એટલે ઊંધું ન વિચારો. ઊંધો વિચાર એ છે કે સેવા કરી તો દોષ લાગે. સાચો વિચાર એ છે કે દિવસમાં કરેલા દોષો પ્રભુની સેવા કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. અને એટલા માટે અપરાધથી મુક્ત થવા ઠાકોરજીને પધરાવો. પ્રભુ તો આપણા રક્ષક